રાજકોટ જિલ્લાના વીરપુરમાં વરસાદી કહેર વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી। ભારે વરસાદના કારણે વોકળામાં પાણીનો પ્રવાહ વધતા એક ઇલેક્ટ્રોનિક કાર તણાઈ ગઈ હતી, જેમાં સવાર ચાલક લાપતા બન્યો। ઘટનાની જાણ થતાની સાથે જ એસડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને લાપતા ચાલકની શોધખોળ શરૂ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી, બચાવ કામગીરીમાં ઝડપ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને વરસાદી પાણી ભરાયેલા વોકળા અને નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી હતી। સવારમાં વીરપુર ગામમાં વીરપુર સ્મશાનની સામે એક નાનો રોડ છે, જો આદો કચ્ચો રોડ છે। આ રોડ ઉપર આપણે ગોંડલના રહેવાસી છે ભીખુભાઈ કરીને, આની ઉંમર 72 વર્ષ જેટલી હતી અને ગોંડલ ઘરથી સવારમાં 6-6:30 વાગે નીકળ્યા હતા અને પરબમાં એની ફેક્ટરી છે ત્યાં જતા હતા અને રોડ ઉપર થોડો જામ હતો, તો એના માટે સાઈડમાં ત્યાં કચ્ચા રસ્તા જે છે એનાથી લઈ લીધો અને ત્યાં ભારે વરસાદના કારણ 3-4 ફીટ જેટલો પાણી હતો, તો આમાં આ કાર જે છે આ તરાઈ ગઈ। ટાટાની ઇલેક્ટ્રોનિક ગાડી હતી પંચ, તો કાર રિકવર થઈ ગઈ છે આ પાણીમાંથી અને બાકી એસડીઆરએફ અહીંયા છે, મામલતદાર શ્રી અહીંયા છે, પીઆઈ અહીંયા છે અને તમામ લોકો રેસ્ક્યુમાં લાગેલા છે અને હાલ શોધખોળ ચાલુ છે। હવે જો બારિશની આગાહી છે એના ધ્યાનમાં રાખીને જો જળ સ્ત્રોત છે ત્યાં સ્વિમિંગ કરવા માટે, તैरવા માટે, कोई मस्ती करवा માટે ત્યાં नहीं जवानो। और रोड पे अगर कहीं पे भी पानी भरा हुआ है तो कृपया करके गाड़ी लेके उसको क्रॉस नहीं करें। आप वेट कर लीजिए, यूटर्न ले लीजिए, दूसरा रास्ता ले लीजिए। ज़्यादातर जगह पे हमने पुलिस, होमगार्ड, जीआरडी का बंदोबस्त रख दिया है। जहाँ जहाँ पे भी रोड कहीं टूटा फूटा है, रोड पे थोड़ा भी पानी भरा हुआ है, वहाँ सब जगह बंदोबस्त रख दिया है। परंतु कोई जगह एवी हो જ્યાં નાનો મોટો પાણી હોય રોડ પર, पुलिस नहीं है, तो आप प्लीज उसको क्रॉस नहीं करें। તમે પરત આવીને બીજો રસ્તો લેવા માટે વિનંતી છે।